મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંખ વિભાગમાં દર્દીઓ વધ્યા। ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આંખ ઉઠવાના દર્દીઓની સંખ્યા વધી। દરરોજ 200 જેટલા દર્દીઓ આંખ વિભાગમાં લઈ રહ્યા છે સારવાર। ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આંખ વિભાગ આંખના દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ। ડોક્ટર ખ્યાતિ કેસવાલાની સેવાથી દર્દીઓ ખુશ। આંખ ઉઠવાના દર્દીઓની આંખની સફાઈ રાખવા અને આંખને યોગ્ય સમયે પાણીથી ધોવા કરી અપીલ। સાથે ડોક્ટર ખ્યાતિબેનના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળેલ છે, જેમાં રોજના 200થી વધારે પણ દર્દીઓની તપાસ કરવામાં આવે છે। ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં વધારે દર્દીઓ જોવાય છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સરકારી હોસ્પિટલમાં સારી કામગીરીને લઈને 5 જિલ્લામાં જે કાર્યક્રમ રાખેલો હતો તેમાં ફર્સ્ટ નંબર આવેલો અને 10 દિવસ પહેલા એવોર્ડ મળેલ છે। અરસીભાઈ આહિર, દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। નમસ્તે, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, ઓફથેલ્મિક સર્જન અને કોટેજ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટના જેમ અહીંયા કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું। આજે આપણે ઓપીડી લગભગ 200 પેશન્ટની છે અત્યારે અહીંયા, અને ગયા મહિનામાં આપણે લગભગ દર અઠવાડિયે 3 ઓપીડી થાય છે। એ પ્રમાણે અમારે દર અઠવાડિયાના 300-400 પેશન્ટ એવું અંદાજે હોય છે, અને ઓપરેશન અમે અત્યારે વધારે કરીએ છીએ। ઉનાળો છે છતાંય અમારું વેઇટિંગ લિસ્ટ એટલું હોય છે કે અમારે વધારે ઓપરેશન કરવા પડે છે। અત્યારે આપણે જોઈએ તો આંખ ઉઠવાના કેસીસ શરૂઆત થયા છે, એટલે એના માટે જાગૃતતા એકવાર આપવી જરૂરી છે કે આપણે કોઈ પેશન્ટને આંખ લાલ હોય કાં તો ખટકતી હોય, પાણી નીકળતું હોય, તો એ પેશન્ટ જ્યાં જ્યાં અડતું હોય ત્યાં આપણે ના અડીએ। બીજી વસ્તુ, અગર આપણાથી અડાઈ ગયું હોય અને અનિવાર્ય સંજોગો એવા હોય કે આપણે દૂર ના રહી શકતા હોય તો આપણે આંખમાં અડવું નહીં, ઘડીએ ઘડીએ આંગળા અડાડવા નહીં। પ્લસ અગર અડવું પડતું હોય તો આપણે હાથને પ્રોપર સાબુથી ધોઈને એના પછી જ અડીએ, તાકી આપણે આ ફેલાવ રોકી શકીએ। ગયે વર્ષે આપણે જોયું હતું કે બહુ વધારે સ્પ્રેડ થયો તો આંખના કેસીસ બહુ વધારે આવ્યા હતા। એ વસ્તુ આ વખતે ના થાય એટલે અત્યારે જે પેશન્ટ શરૂઆત થઈ છે તો આપણે અત્યારથી જાગૃતતા આપીએ પેશન્ટ્સને કે આ ધ્યાન રાખવામાં આવે। અત્યારે આપણા સમગ્ર જિલ્લામાં રાજકોટમાં આંખના સર્જન બહુ ઓછા છે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં, જેના કારણે અમારે ઘસારો પેશન્ટનો બહુ વધુ રહે છે। અને અત્યારે લાસ્ટ વીક અમારે ગવર્મેન્ટનું જે અવોર્ડ ફંક્શન હોય છે, જે ગુડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસ જેને કહેવાય ગ્રીપ, એ સમિટ થઈ હતી, જેના અંદર જે સારા કામગીરી કરતા હોય આખા ગવર્મેન્ટ સિસ્ટમમાં એના પ્રેઝન્ટેશન્સ હતા, અને એમાંથી સમગ્ર જિલ્લામાં આરડીડી ઝોનમાં, જેમાં 5 જિલ્લા આવે, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ, આ બધા 5 જિલ્લાના પ્રેઝન્ટેશન્સમાં સૌથી ઉત્તમ કામગીરી માટે મને એવોર્ડ મળેલો। એટલે અમારા ડિપાર્ટમેન્ટના કામગીરીને બિરદાવ્યું છે ગવર્મેન્ટે, એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ વેરી મચ।